હું નિશિત ગોહિલ, ફાઉન્ડર ઓફ ધ ડેસ્ટિની. મેં મારી લાઈફ 2010થી સ્ટાર્ટ કરી ડેસ્ટિનીમાં અને 400-450 સ્ક્વેર ફીટનો આપણો સ્ટોર ચાલુ કર્યો. એમાં બધી જ કપડાની એથેનિકની બ્રાન્ડથી ચાલુ કર્યું હતું. અત્યારે હાલ એવું છે કે 2025-15 વર્ષના એચિવમેન્ટમાં સારામાં સારા કસ્ટમરો એડ થયા, સારામાં સારી સર્વિસ કસ્ટમરોને આપી અને બધા હેપી છે. પહેલેથી શોખ હતો આ લાઈનનો, સારું સ્ટડી કરીને આ જ લાઈનમાં ડિઝાઇનિંગથી લઈને અહીંયા સુધી પહોંચ્યા છે. ટોટલ મેન્સમાં જ માઇન્ડસેટ પહેલેથી હતો, એટલે મેન્સ સ્ટોર જ આપણે કરેલા છે. મેન્સવેરમાં ફેબ્રિકમાં બધું જ કપડાં છે આપણી પાસે, સારા પ્રીમિયમ કોટનથી લઈ સિલ્કથી લઈને સારા વૂલના શૂટ લેન્થોથી લઈને બધી જ બ્રાન્ડો છે. અને કુર્તામાં બી સારું એવું આપણે પોતાનો પ્રોગ્રામ બનાવીને જ કામ કરાવીએ છીએ કે જેમાં કસ્ટમરને હેપી આપી શકીએ. એ રેન્જ પ્રમાણે ઇકોનોમીથી લઈને પ્રીમિયમ બધું જ આપણે વેચીએ છીએ એમાં. અને એથેનિકની ગણતરી કરીએ તો સારી એવી શેરવાનીઝ, બ્લેઝર, શૂટ્સ ને બધું જ છે આપણી પાસે. આપણું રિટેલનું કામ છે અને કસ્ટમાઇઝેશન જ આપણી યુએસપી છે. સારામાં સારું ટેલરિંગ અને સારામાં સારું ફિટિંગ આપવું એ જ આપણો ગોલ છે, જેથી કસ્ટમર હેપી થઈને શોરૂમમાંથી કપડાં લઈને જાય. એક આપણો બહુ મોટો એમ છે કે બહુ સારો મોટો સ્ટોર બનાવો છે. અત્યારે 3 સ્ટોર છે. એક આપણો કુર્તા શોપનો આખો સ્ટોર અલગ છે, એથેનિકનો મોટો એક સ્ટુડિયો છે અને ફેબ્રિકની એક મોટી સ્ટોર છે. અને હજી એવું વિચારું છું કે મલ્ટી સ્ટોરમાં જવું છે આપણે અને બ્રાન્ડ સ્ટોર કરવા છે. ત્યારે આપણી પાસે જે સ્ટાફ છે અને જે સપોર્ટ છે એ લોકોનો બી સાથે લઈને મોટું કરવું છે, પણ એ લોકોને બી સાથે આગળ આપણે વધારવા છે. અને પર્સનલી ગોલ એવો છે કે મારી પાસે બહુ મોટી ટીમ હોય અને સારું એવું નેટવર્ક સેટ કરીને એ લોકોને બી ફ્યુચર બનાવવું છે.